हेलो नमस्कार मित्रों। बीकॉम सेमेस्टर 5 सीसी इंग्लिश जे आपणा पेपरનું નામ છે કોર્પોરેટ કમ્યુનિકેશન, એની અંદર આપણે આપણા ટોપિક સાથે કન્ટિન્યુ હતા। તો એક તો આપણે જોઈ ગયા કે પ્રેસ રિપોર્ટ શું છે, એના પછી જોઈ ગયા કે પ્રેસ રિપોર્ટ ન્યૂઝપેપર જે છે કે વાય ડુ પીપલ રીડ ન્યૂઝપેપર એવરી ડે એન્ડ એના પછી ત્રીજો ક્વેશ્ચન જે છે આપણી સમક્ષ એ છે ડિસ્કસ ધ બ્રીફલી ધ રોલ ઓફ ધ પ્રેસ ઇન મોડર્ન ટાઈમ। અત્યારના સમયની અંદર અત્યારના જમાના આધુનિક જમાનો કહેવામાં આવે છે કે મોડર્ન ટાઈમ, આધુનિક જમાનામાં પ્રેસ શું ભાગ ભજવે છે એની ચર્ચા કરવાની છે। મિત્રો પે એટેન્શન હિયર। શું કહે છે જુઓ, examine a modern man's daily activities and you will find that he starts his daily work with a morning newspaper. We want to know what is going on around him. He is equally interested in the local as well as international news. It is a press which brings him news from all directions. The man of today forms his opinion by the reading newspaper. In other words, we can say that it is the press which thinks for the civilized world today. આજના માનવીની દિનચર્યાની તપાસ કરવામાં આવે અને તમને જાણવા મળશે મિત્રો કે તેનું રોજિંદુ કામ એ સવારનું વર્તમાનપત્ર વાંચીને શરૂ થતું હોય છે કે તેની આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જાણવા તે ઉત્સુક હોય છે, ઈચ્છે છે। સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સમાચારો જાણવાની એ તેની ઈચ્છા હોય છે। પ્રેસ તે બધી જ દિશામાં સમાચાર પૂરા પાડે છે। પ્રેસ જે છે એ બધા સમાચાર એ પૂરા પાડે છે બધી દિશાઓના, ઓલ ડાયરેક્શન્સ। આજનો માનવી જે છે ધ મેન ઓફ ટુડેઝ ફોર્મ ઓફ ધ ઓપિનિયન ઓફ ધ રીડિંગ, આજનો માનવી જે છે એ વર્તમાનપત્રો વાંચીને પોતાના અભિપ્રાયો ઘડે છે। બીજા શબ્દોમાં કહીએ તો આજની દુનિયા માટે એ પ્રેસ એ વિચાર કરે છે। વર્લ્ડ ટુડેઝ સિવિલાઇઝ્ડ, it is the press which help people in coming to general conclusion. It models the public opinion. It is a good medium of to spread any ideology in the democracy. It guides the people. The future of the political party is decided by the press. It can man and mayor the politicians. It can discuss any government policy and can create public opinion for or the against the government. અમુક સામાન્ય તારણો તારવવા માટે પ્રેસ લોકોને મદદરૂપ કરે છે। ઇટ ઇઝ અ પ્રેસ વિચ હેલ્પ્સ પીપલ ઇન ધી કમિંગ ઇન ધ જનરલ કન્ક્લુઝન, કે અમુક જે સામાન્ય તારણો જે છે એ તારવવા માટે એ પ્રેસ લોકોને મદદ કરે છે અને તે પ્રજાનો મત પણ ઘડે છે અને તે કોઈપણ પ્રકારની વિચારસરણી જે હોય છે તો એને ફેલાવવા માટેનું એક સાધન પણ બની શકે છે। લોકશાહીમાં જે ડેમોક્રેસી અત્યારે જોવા મળે છે, લોકશાહી જોવા મળે છે, ડેમોક્રેસી જોવા મળે છે કે લોકશાહીમાં તે લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે। રાજકીય પક્ષનું ભાવિ એ પ્રેસ નક્કી કરે છે, માઇન્ડ વેલ। તે રાજકારણી લોકોને કારકિર્દી ઉજ્જવળ બનાવે છે અને તે મિટાવી પણ દે છે। સરકારી કોઈપણ નીતિની ચર્ચાને સરકારે તરફેણમાં અથવા તેની વિરુદ્ધમાં એ જાહેર મત ઊભો કરી શકે છે। તો મિત્રો આ શું છે કે આજના જમાનાના પ્રેસ વિભાગની એનો એક ભાગ ભજવે છે કે કોઈપણ માહિતી જે છે પ્રેસ રિપોર્ટ દ્વારા આપણને મળે છે એનું, અને દરેક હિસ્ટ્રી આપણને ખબર છે કે એવરી ન્યૂઝ ઇઝ એ પાસ્ટ, હે ના? તો એ કાલની શું છે હિસ્ટ્રી બની જાય છે, રાઈટ? ફ્યુચર માટે હિસ્ટ્રી બની જાય છે। તો એ મેં તમને કીધું। જો આપણે આગળ એક પોઈન્ટ આવશે જ, આપણે જોઈશું, આગળ જોઈએ। It is therefore rightly said that the press is the fourth estate in the democracy. No one can afford to neglect the power of the press in democracy. શું કહેવામાં આવે છે કે આથી પ્રેસ લોકશાહીમાં એ ચોથી સત્તા છે એમ કહેવામાં આવ્યું છે, હે ના? અને તે યોગ્ય છે અને લોકશાહીમાં પ્રેસની સત્તા એ અવગણનાનું કોઈ પણ પોસાય તેવું નથી, હે ના? પ્રેસ ઇઝ ડેમોક્રેસી, પાવર ઓફ ધ પ્રેસ. At the time of the election,
importance of the press increased still more. The press present the event and according to its like the dislike. ચૂંટણીના સમયે પ્રેસનું મહત્ત્વ બહુ જ વધારે જોવા મળે છે. પ્રેસ પોતાના ગમા અણગમા પ્રમાણે એ બનાવો પણ તેમાં રજૂ પણ કરતા હોય છે. લાઇક અને ડિસલાઇક, ગમો અને અણગમાના જે બનાવો હોય છે એ પ્રેસ રિપોર્ટ જે છે એ આમાં રજૂ કરતા હોય છે. આગળ જોઈએ. When the press exercise the tremendous influence in the society, the responsibility towards the society is also very heavy. The established as reputed newspaper all over the world understand the seriousness of their responsibility and try their best to see that power and waste in them is not misused. In order to maintain the standard of their papers, they avoid subjective report. The principle of the objectivity must be mentioned to give unbiased, uncolored news. More emphasis on facts and truth is essential in order to achieve objectivity in reporting. શું કહે છે મિત્રો કે જ્યારે પ્રેસ એ સમાજ ઉપર પોતાની એ ઘેરી અસર ધરાવે છે, હે ને, ત્યારે સમાજ પ્રત્યે તેની જવાબદારી બહુ મોટી જોવા મળે છે. દુનિયામાં પ્રતિષ્ઠિત પામેલા વર્તમાનપત્રો પોતાની જવાબદારી ગંભીરતા એ સારી રીતે સમજે છે અને તેમની પાસે તે સત્તા છે દુરુપયોગ ન થાય અને તેનો હંમેશા એ આતુર હોય છે તેમના વર્તમાનપત્રોનું ધોરણ સચવાઈ રહે અને તે પક્ષપાત વગરના વસ્તુલક્ષી અહેવાલો એ વસ્તુલક્ષી અર્થઘટનનો સિદ્ધાંત પણ અપનાવે છે. અહેવાલોમાં વસ્તુલક્ષી અર્થઘટન જો જોવા મળે તો એને પ્રાપ્ત કરવા માટે હકીકતો અને સત્ય ઉપર વધારે ભાર આપવો જોઈએ. અહીંયા આગળ આપેલું જ છે કે મોર એમ્ફેસાઇઝ ભાર આપવો જોઈએ. મોર એમ્ફેસાઇઝ ઓન ફેક્ટ્સ, રિયાલિટી જે છે, ટ્રુથ જે સત્યતા જે છે, એસેન્શિયલી ઇન ઓર્ડર ટુ અચીવ ઓબ્જેક્ટિવિટી એન્ડ રિપોર્ટ, વધારે ભાર આપવામાં આવે છે. હકીકતો અને સત્યતા ઉપર વધારે ભાર આપવામાં આવે છે. એન્ડ એ છે મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ મોડર્ન newspaper in a modern time. But it is not possible to get the complete objectivity in newspaper report because nobody is free from the bias and the prejudice. However, the report tried to present the facts and objectivity is curiosity and the consciously and unconsciously guides by his own ideology. He is tempted to color the facts according to him and on like and dislike. મિત્રો, સંપૂર્ણપણે વસ્તુલક્ષી અર્થઘટન એ પ્રાપ્ત કરવું એ શક્ય નથી, કારણ કે પક્ષપાત જે છે એ દ્વેષથી કોઈ પણ પર નથી. કોઈપણ પત્રકાર જે છે ગમે તેટલો વાસ્તવિક અર્થઘટન કરવા તૈયાર થાય એ જાણતા ને અજાણતા, નોઈંગલી અનનોઈંગલી પોતાની વિચારસરણી પ્રમાણે દોરવાય છે. પોતાના ગમા અણગમા પ્રત્યે હકીકતોને એ રંગવા એ પોતે પ્રેરાય છે. લાઇક એન્ડ ડિસલાઇક ફેક્ટ્સ. Further, the facts cannot be presented as they are in the report, and technical matters pertaining to trades and commerce of any others matter must be reported in the patables for the order must be able to understand what they are reading in a newspaper. And now come the question of the interpretations of the report. આ અહેવાલની જે વાત કરવામાં આવે છે તો આ અહેવાલમાં હકીકતો જે પ્રમાણે હોય તે પ્રમાણે રજૂ કરવામાં આવતી નથી. વેપાર કે બીજી કોઈપણ બાબત અંગેની જટિલ બાબત જે જોવા મળે છે એ રુચિકર લાગે છે, ભારતમાં મૂકવી જોઈએ. વર્તમાનપત્રમાં પોતે શું વાંચે છે તેનો વાચકો ખ્યાલ આપવો જોઈએ. અહીં અહેવાલનો અર્થઘટન એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, હે ને. ધ ક્વેશ્ચન ઇઝ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિપોર્ટ. એક પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મિત્રો, એ ન્યૂઝપેપર રિપોર્ટ કેન બી ઇન્ટરપ્રિટેડ ઇન ધ ટુ વેઝ. સબ્જેક્ટિવ ઇન્ટરપ્રિટેશન્સ એન્ડ ઓબ્જેક્ટિવ ઇન્ટરપ્રિટેશન્સ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું મિત્રો. થેન્ક યુ.